लेकिन गुजरात के सीएम भूपेंद्र पटेल इस वक्त कुछ कह रहे हैं, आपको सुनवाते हैं। एक परिवार भाव वसुदेव कुटुंबकमના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે। શ્રી નરેન્દ્રભાઈએ યોગ સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે। આજે આપણે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની ધરોહર ધરાવતું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ ની પ્રેરણાથી આપણે બનાવ્યું છે। આજે સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર પરિસરમાં ઉગતા સૂર્યના પ્રથમ કિરણની ઉષ્મા અને 2024ના વર્ષના પ્રથમ દિવસની નવી ઉર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે। વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં 1 મહિના ચાલ્યું અને રાજ્યના 15 લાખથી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા। આ અભિયાન અન્વયે ગ્રામ તાલુકા જિલ્લા નગર મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી। ના આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઇનામ મેળવવાના છે। તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સતત બદલાતા યુગમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે। બીમારીના ઇલાજ કરતા બીમારી પડ્યા જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે। એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વના જ પરિણામે યોગની પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃતિ પામી છે। ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે કાર્ય કરી રહી છે।